અને હવે વાત કરીએ શ્વાનના જીવલેણ હુમલાની। તો રાજ્યમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે, ત્યારે સુરત ડિંડોલીમાં 3 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો છે। ઘર પાસે રમી રહેલી બાળકીને શ્વાને બચકું ભર્યું છે। શ્વાનના આતંકથી લોકોમાં રોષનો માહોલ છે। તો અચાનક પાછળથી શ્વાને બચકું ભર્યું હતું, ત્યારે હાલ માતા પિતાએ બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ સારવાર હેઠળ લઈ આવ્યા છે। તો ફરી એકવાર શ્વાનનો આતંક નજરે પડી રહ્યો છે। ડિંડોલીમાં 3 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો છે। ઘર પાસે રમી રહેલી આ બાળકીને શ્વાને બચકું ભર્યું હતું, ત્યારે શ્વાનના આતંકથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। बहुत आतंक है, कुछ कहा नहीं जाएगा क्योंकि वहाँ पर इधर बहुत दुकान है ऐसा चिकन विकन का, इसकी वजह से ज्यादा उधर कुत्ता ज्यादा हो गए हैं। सूरत महानगर वाले आते हैं कि नहीं पकड़? बहुत कम आते हैं। लोगों ने फरियाद की थी? फरियाद तो क्या है, अब हमें काटे हैं तो मेरे बच्चे को, तो हम तो सोच रहे हैं जल्दी से जल्दी वहाँ से कचरा वो लोग हटाए, और प्लस जो कुत्ता बहुत ज्यादा है। તો આ તરફ રાજ્યમાં શ્વાનો હિંસક બન્યા છે, ત્યારે સુરતમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ડોગ બાઇટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। શ્વાનનો સૌથી વધુ બાળકો પર હુમલો કરે છે। તો ડિસેમ્બરમાં શ્વાન આતંકના 3 મોટા કિસ્સા સામે આવ્યા છે। આખા વર્ષ દરમિયાન સિવિલ અને સ્મીમેરમાં ડોગ બાઇટના મોટા પ્રમાણમાં કેસ નોંધાઈ રહ્યા છે। બીજી બાજુ સુરતમાં વધુ એક યુવકના હાર્ટ એટેકથી મોતની શંકા સેવાઈ રહી છે। સલાબતપુરામાં 41 વર્ષના યુવકનું મોત નીપજ્યું છે। રાત્રે જમ્યા બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। છાતીમાં દુખાવો ઉપડતા પલંગ પર તે ઢળી પડ્યા હતા। તો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મૃતક વિજય પંડિત લુમ્સના કારખાનામાં કામ કરતા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે। જોકે હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। તો પોસ્ટમોર્ટમ બાદ જ રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવી શકે છે। वो मेरे जीजा थे। क्या हुआ था? उनको छाती में दर्द होने लगा था और उनको वॉमिट जैसे हुई, उनको हल्का सा हार्ट अटैक जैसा हुआ था सर। उसके बाद हम तो घर पे ही थे, फिर 108 को फ़ोन किया और बुलाया घर पे, तो वो लोग ने बोला कि अभी ऐसा कुछ है नहीं। तो भी हम लोग दवाखाने लेके आए इधर। यहाँ पे क्या बोला डॉक्टर? यहाँ पे तो बोला अभी कुछ नहीं है ऐसा बोला। તો આ તરફ અમરેલીની એક શાળાના શિક્ષકાએ અનોખી ઓનલાઈન ગેમ્સ બનાવી છે। પોતાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી ઓનલાઈન ગેમ્સ બનાવી છે, પરંતુ આ તમામ ગેમ્સ ગુજરાતના વિદ્યાર્થીને પણ લાભ આપશે। અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જયસિંહપરા કન્યા શાળાના શિક્ષિકા શીતલબેન મકાણી દ્વારા 889 એજ્યુકેશનલ ગેમ્સ બનાવાઈ છે। આ ગેમ્સ શાળાની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે। આ ગેમ્સ માત્ર એક શાળા પૂરતી મર્યાદિત નથી। ગુજરાતમાં કે દુનિયામાં કોઈ પણ ખૂણામાં આ ગેમ્સ દ્વારા ગુજરાતી કે પછી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે છે, સાથે પોતાના અભ્યાસને ઉત્કૃષ્ટ પણ બનાવી શકે છે। તો આ ગેમ્સ બનાવવા પાછળ રોચક કહાની એ છે કે શિક્ષિકા શીતલબેનની સાથે સાથે આ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ આ ગેમ્સના કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે। શીતલબેનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મોબાઈલની લતે ચડેલા તમામ બાળકોને હાથમાંથી મોબાઈલ છીનવી લેવો અઘરું કામ છે, પરંતુ જો એ મોબાઈલમાં જ આવી ગેમ્સ આપી દઈએ તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ સરળતા રહે છે। 889 गेम છે હાલ મેં અમારી શાળાની વેબસાઇટ ઉપર અપલોડ કરેલી છે। આ ગેમ છે એ ગુજરાતી માધ્યમની અંદર અભ્યાસ કરતા તમામ બાળકોને ઉપયોગી છે, જેની અંદર તમામ પ્રકારના એકમો છે એનો સમાવેશ કરેલો છે। જેમાં પ્રશ્નોના સ્વરૂપની વાત કરું તો ખાલી જગ્યા, જોડકા, નકશા પૂર્તિ, કાવ્ય પૂર્તિ, સ્પેલિંગ, આ દરેક પ્રકારના પ્રશ્નો છે એનો સમાવેશ થઈ જાય તેનું ધ્યાન રાખેલું છે। તમામ વિદ્યાર્થીઓ સીધા QR કોડથી એને સ્કેન કરી અને પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઉતારી શકે અને ડિજિટલ માધ્યમથી એ નવરાશની પળોમાં આ જ્ઞાન સાથે ગમતથી એ શીખે અને એનું જે એનામાં પડેલી શક્તિઓ છે એ ઉજાગર થાય અને એનું અભ્યાસમાં ક્ષેત્રે આગળ વધે, આ હેતુ છે। એનાથી મને નહીં પણ આખા ગુજરાતના, આખા વિશ્વના બધા બાળકોને ફાયદો થાય એવી છે, કારણ કે આ ગેમથી આપણને યાદ રાખવામાં મુશ્કેલી નથી પડતી। વાત કરીને સમાચાર, તો 1 જાન્યુઆરીએ રાજ્યમાં વિવિધ સ્થળે હજારો લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે। ત્યારે મોઢેરા સૂર્ય મંદિર સહિત રાજ્યના વિવિધ 108 સ્થળે આ કાર્યક્રમ યોજાશે, જેમાં પાટનગરમાં કુલ 7 સ્થળે મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરશે। તો કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ સ્થળ પર એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ ઉપસ્થિત રાખવામાં આવી છે।
સૂર્ય નમસ્કાર બાબતે એક સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ આપણો મહેસાણા મુકામ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થવાનો છે. જ્યાં સુધી આપણા જિલ્લાનો સવાલ છે, આપણે કોર્પોરેશન વિસ્તારમાં 6 અને આપણા કંથારપુર વડ જે આપણો ગ્રામ્ય વિસ્તાર છે એમાં એક કાર્યક્રમ સાથે કુલ 7 કાર્યક્રમ આપણે કરવાના છે. આ તરફ સુરતવાસીઓ માટે આનંદના સમાચાર. સુરત જિલ્લાના મહુવા ખાતે નહેર વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રીના હસ્તે જિલ્લામાં અંદાજે 36.97 કરોડના ખર્ચે નહેરના આધુનિકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તો સુરત જિલ્લામાં ઉલપાડ, કામરેજ, બારડોલી, મહુવા, પલસાણા, 84, માંડવી અને માંગરોળ તાલુકામાં 23 જેટલા નહેર આધુનિકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. તો આ તરફ છેવાડાના વિસ્તાર સુધીમાં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળી રહેશે, સાથે જ તે પણ તેમણે જણાવ્યું છે. આ સાથે રાજ્યમંત્રી મુકેશ પટેલે સિંચાઈના અધિકારીઓને એજન્સી પાસે યોગ્ય કામ લેવા પણ ટકોર કરી હતી. બીજી બાજુ અને ગુણવત્તા નહીં જળવાય તો એજન્સીને બ્લેકલિસ્ટ પણ કરી દેવા તેઓએ જણાવ્યું છે કે સુરત જિલ્લાના જમણા કાંઠા, ડાબા કાંઠાની અંદર આજે 3800 લાખ રૂપિયાના નહેર રિપેરિંગના કામો થવાના છે. ત્યારે આપણે જોયું છે કે ડેમની અંદર વધારાનું પાણી જે બહાર વહી જતું હતું એના માટે પણ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પટેલ સાહેબ CR પાટીલ સાહેબે સુરતની અંદર એક ગવિયર પાસે બેરેજનું પણ આયોજન કર્યું છે. તો આ તરફ ભાવનગરના રાજનેતાઓ પ્રજાના 2 કરોડ રૂપિયાનું વેડફાટ કર્યો છે. 1.5 વર્ષ પહેલા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી શહેરના બોર તળાવમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મ્યુઝિકલ ફાઉન્ટેન ફુવારો ભાવનગરવાસીઓને જાહેરાત રૂપે ભેટ આપી હતી. પરંતુ આજ દિન સુધી આ મ્યુઝિકલ ફાઉન્ટેન ફુવારાને શરૂ કરવાનું મુહૂર્ત નથી આવ્યું. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ સરકારની કામગીરીની નિંદા કરી હતી. પ્રવાસન વિભાગ તરફથી 2 કરોડની ગ્રાન્ટ લાવી અને તરતા કલરવાળા ફુવારા મૂક્યા હતા. ભાવનગરના પ્રજાજનો માને મૂક્યા. અમે અભિનંદન દઈએ છીએ. આ ફુવારા મૂક્યા પછી 1 વર્ષ પછી પણ તરતા અને બંધની બંધ હાલતમાં છે. એનો મતલબ સ્પષ્ટ થાય છે કે આ ફુવારા પાછળ 2 કરોડનું ધોવાણ કર્યું નાખ્યું છે. આપણે મહાનગરપાલિકામાંથી ફક્ત એ સ્થળ સારું હોય અને ત્યાં લોકોની વધારે અવરજવર હોય અહીંયાથી સ્થળ સૂચવવામાં આવ્યું છે, પરંતુ ત્યાં આગળ તમામ કામગીરી પ્રવાસન વિભાગ હસ્તક છે. એની ગ્રાન્ટ પણ એમને આપવામાં આવે છે, એનું સુપરવિઝન પણ એમના દ્વારા કરવામાં આવવાનું છે અને ભવિષ્યમાં જે કાર્યરત થશે તો શરૂઆતના 1 વર્ષનું O&M એ લોકો જેમને આપશે એ મુજબ અને ત્યાર પછી મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવામાં આવનાર છે. અત્યારે તો કામ ત્યાં ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ પણ થઈ જશે. બીજી બાજુ પશુપાલકોને ફાયદો થઈ શકે તે માટે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ગાયમાંથી સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકોને મળી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેનાથી સૌથી મોટો ફાયદો એ છે કે 5 લીટર દૂધ આપતી ગાય હવે 20 લીટર દૂધ આપી શકશે. બનાસ ડેરી દ્વારા સમગ્ર જિલ્લાના પશુપાલકોને કાંકરેજી અને HF ગાયોમાં ગર્ભપત્યારોપણ કરવામાં આવી રહ્યું છે. તો થરાદના ચાગંડા ખાતે કાંકરેજ ગાયને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ થકી જન્મેલ 2 વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા છે. ये પ્રોજેક્ટની અંદર ખૂબ જ સારી ઓલાદની ગાય અને ખૂબ જ સારી ઓલાદના સાંઢનો સીમન લઈ અને લેબની અંદર જે માણસની અંદર ટેસ્ટ ટ્યુબ બી મૂકવામાં આવે છે એવી જ રીતે આની અંદર ગાયની અંદર ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવે છે એનું અને એના લીધે જે વાસળી તૈયાર થાય છે એ વાસળી ખૂબ જ સારું દૂધ આપશે. ખેડૂત મિત્રોને એ જ જણાવ્યું છે કે બધા આમાં રસ લે અને હર ખેડૂત એક ટ્રાયલ તો કરે જ અને બાદમાં એમાં પછી રસ પડશે એટલે વધારે ઓટોમેટિકલી એમને માન થશે. આ તરફ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદમાં કોરોના વાયરસનું કહેર. શહેરમાં નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ 60 કેસ સામે આવ્યા છે તો 6 મહિલા સહિત કુલ 21 વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે. નારણપુરા, બોડક, દેવ અને જોધપુરમાં આ કેસ નોંધાઈ રહ્યા છે. ફરી એકવાર કોરોનાની દહેશત સામે આવી રહી છે. અમદાવાદમાં 60 એક્ટિવ કેસ છે. 6 મહિલા સહિત 21 લોકોને કોરોના પોઝિટિવ છે. આ અંગે વધુ વાત કરવા ઓનલાઈન પર પ્રણવ જોડાય છે. પ્રણવ, ફરી એકવાર કોરોના જે છે દહેશત ફેલાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક્ટિવ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં ફરી બીજા 21 કેસ નોંધાયા છે. શું છે વિગતો?
ચોક્કસ એ માની શકાય કે આ સિઝનના સૌથી વધુ એક્ટિવ કેસોની જો સંખ્યા માનવામાં આવે તો ટોટલ જે આજે જે કેસ આવી રહ્યા છે તે 21 કેસ, એટલે સૌથી વધુ કેસ કોરોનાના જોવા મળી રહ્યા છે. એમાં ખાસ કરીને 15 તેમાં પુરુષો છે અને 6 મહિલાઓનો સમાવેશ થઈ રહ્યો છે. મોટાભાગની જે હિસ્ટ્રી જોવા મળી રહી છે તે 8 એવા વ્યક્તિઓ છે કે જેની અંદર તેઓ વિદેશ પ્રવાસથી બહારથી આવ્યા હોય તે પ્રકારના હાલ માહિતી મળી રહી છે. હાલ જે અપડેટ મળી રહ્યું છે એ પ્રમાણે ટોટલ અમદાવાદ શહેરની અંદર 60 એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે. તેની અંદર એક વ્યક્તિ છે તે હોસ્પિટલમાં દાખલ છે અને હોમ આઇસોલેટ થયેલા જે વ્યક્તિઓ